હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી મેન્ટર. મિત્રો, આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક પ્રાથમિક અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આજે આપણે ટૂંકમાં વાત કરીશું. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો જે ત્રણ કેડરમાં જગ્યા ઘણી બધી છે, પણ એના 3 હોદ્દા ઉપર જગ્યા છે. તો પહેલી છે જ્ઞાન સહાયક પ્રાથમિક, એટલે જે પ્રાથમિક સ્કૂલ છે, પ્રાથમિક શાળાઓ છે તેની અંદર જ્ઞાન સહાયકની ભરતી છે. બીજી છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ત્રીજી છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક. જો તેના મહેનતાણાની વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર 21,000 રૂપિયા માસિક ફિક્સ પગારથી આપવામાં આવશે. જ્ઞાન સહાયક માધ્યમિકમાં 24,000 રૂપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. જો મિત્રો એની વય મર્યાદાની વાત કરીએ તો જ્ઞાન સહાયક 35 માં 40 વર્ષ છે, જ્ઞાન સહાયક માધ્યમિકમાં 45 વર્ષ છે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં પણ 45 વર્ષ જ છે. તો જે ઉમેદવારો આ વય મર્યાદાની અંદર આવતા હોય તે આમાં અરજી કરી શકે છે. મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિ અજાની કચેરી અને વિકસતી જાતિ એટલે વિકસતી જાતિની કચેરીમાં જે નિવાસી શાળાઓ હોય છે તેની અંદર એટલે કે આશ્રમ શાળાઓ જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને જ્ઞાન સહાયક યોજના ઉચ્ચતર માધ્યમિક થી શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ભરતી કરવાની છે. તેની માટે હાલમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. મિત્રો, ઉપરોક્ત જગ્યાઓ ઉમેદવારી વય મર્યાદા ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જે ઉપર આપણે જે જગ્યાની વાત કરી એ તમામ જગ્યા માટે ઉમેદવારી કરતા અરજદારોએ ઓનલાઈન અરજી ફરજિયાત કરવાની છે. ઓફલાઈન અરજી માન્ય રહેશે નહીં. હવે જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની હોય એ જે આપણે વેબસાઇટ નીચે આપેલી છે એ વેબસાઇટ ઉપર જઈ લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની વધુ માહિતી વેબસાઇટ ઉપરથી જોઈ શકશે. આ અરજી રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ટપાલ, કુરિયર કે રૂબરૂ આપવાની નથી, ફરજિયાત ઓનલાઈન જ આપવાની છે. તેની આપણે વાત કરી લીધી. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો, એક અને ઝેરોક્સ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ અન્ય ચકાસણી પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું. એટલે કે અત્યારે તમે ફોર્મ ભરો છો અને જો તમને પ્રમાણપત્રની ખરાઈ માટે બોલાવવામાં આવે તો અત્યારે જે ઓનલાઈન ફોર્મ ભરો તેની પ્રિન્ટ સાચવીને રાખવાની તેની જરૂર પડશે તથા જે અન્ય ડોક્યુમેન્ટ એક ઝેરોક્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને તમારે ચકાસણી સમયે હાજર રહેવાનું રહેશે. હવે જો આપણે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું તેની લિંકની વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે આજે લિંક વેબસાઇટ આપેલી છે, તમે જોઈ શકો છો, અને જ્ઞાન સહાયક માધ્યમિક માટે આ બીજી વેબસાઇટ આપેલી છે. બંનેની વેબસાઇટ અલગ અલગ છે. એટલે તમારે જે કેડરમાં ફોર્મ ભરવાનું હોય તેની વેબસાઇટ ખાસ જોઈ લેવી અને પછી જ એના ઉપર ફોર્મ ભરવું. હવે ઓનલાઈન અરજીની વાત કરીએ તો ઓનલાઈન અરજી 2/12 એટલે કે 2 ડિસેમ્બર 14 એટલે કે 1 વાગ્યાથી બપોરના 1 વાગ્યાથી અરજી ભરાવાનું શરૂ થશે અને અરજી ભરવાની છેલ્લી તારીખ છે 12 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી. આ સમય દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, આ જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને જે મિત્રો શિક્ષકોની ભરતીની તૈયારી કરતા હોય અથવા શિક્ષક માટે તૈયારી કરતા હોય એમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.